હેલો ફ્રેન્ડ્સ, ખમણેલી દૂધી બટેટાની અંદર 1 વાટકી સૂજી નાખી અને 4 ચમચી તેલથી આ નાસ્તો તમે એક વખત ઘરે બનાવશો એટલે તમે પિઝા, બર્ગર, સેન્ડવિચ પણ ભૂલી જશો અને કોઈ આ નાસ્તો ખાવાની ના નહીં પાડે અને બધાનો આ નાસ્તો ફેવરેટ બની જવાનો છે. અને જે લોકો બિલકુલ દૂધી નથી ખાતા એ પણ કિલો ખાવાની ડિમાન્ડ કરશે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો સૌથી નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીધું છે 1 બટેટું અને અડધી મેં દૂધી લીધેલી છે. તો સૌથી પહેલા આપણે બટેટાને છાલ ઉતારી લેશું અને ત્યાર પછી અહીંયા સાથે આપણે દૂધીની પણ છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા મેં બટેટાની સરસ છાલ ઉતારી લીધેલી છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે દૂધીની પણ છાલ ઉતારી લેશું. તો હવે જુઓ, દૂધીને છાલ ઉતારવાની તમને એક મસ્ત મજાની ટિપ્સ આપું છું. જ્યારે હું નાની હતી ને ત્યારે મારી મમ્મી દૂધીનું શાક બનાવે ત્યારે આ જ રીતે દૂધીની છાલ ઉતારતા હતા. તો આ રીતે આપણે એક વાટકો લેશું અને જો આ રીતે આપણે વાટકાની મદદથી છાલ ઉતારી લેશું. જો એકદમ સરસ રીતે ફટાફટ પિલર્સ કરતા પણ ઝડપી છાલ ઉતરી જાય છે. તો અહીંયા દૂધી બટેટા બંનેની મેં આ રીતે છાલ ઉતારી લીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે ખમણી લેશું અને દૂધી બટેટાને આપણે એકદમ સરસ રીતે ખમણ કરી લેશું. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે મેં દૂધી અને બટેટા બંને વસ્તુને એકદમ સરસ મજાનું ખમણી લીધેલું છે. અને ત્યાર પછી શું કરીશું કે અહીંયા આપણે એક બાઉલ લેશું. બાઉલની અંદર આપણે આ બંને વસ્તુને ઉમેરી દેશું. તો ફટાફટ તમે પ્રોસેસ કરશો ને એટલે આપણે દૂધી અને બટેટું છે ને કાળું નહીં પડી જાય. જો તમે વાર લગાડશો તો તમારું દૂધી અને બટેટું બંને વસ્તુ છે એ કાળું થઈ જશે. તો બસ અહીંયા ત્યાર પછી જો મેં લીધો છે 1 વાટકી જેટલો સૂજી. તો સૂજી આપણે દૂધી અને બટેટા સાથે મિક્સ કરી દેશું. અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત અડધી વાટકી જેટલો સૂજી લીધેલો છે, ઉમેરી દેશું. અને સાથે જ અહીંયા મેં લીધેલી છે ખાટી છાશ, તો એ પણ આપણે સાથે જ ઉમેરી દેશું. પહેલાં તો આપણે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું છે અને જો આપણને ફરી વખત છાશની જરૂર લાગે તો આપણે ઉમેરીશું. જો એકસાથે આપણે બધી છાશ એડ કરી દેશું ને તો આપણું મિશ્રણ છે ને એ થોડું પતલું પડી જશે. આપણે ઘટ રાખવાનું છે. તો હજી આપણને જરૂર લાગે છે તો ઉમેરીશું. તો ફરી વખત અહીંયા મેં 1 વાટકો ખાટી છાશ લઈ લીધેલી છે, ઉમેરી દેશું. અને ત્યાર પછી અહીંયા સાથે જ આપણે મીઠું ઉમેરી દેવાનું છે જેથી કરીને ઓગળી જાય. તો હવે જુઓ, છાશ એડ કર્યા પછી આ બધી વસ્તુને આપણે એકદમ સરસ પ્રોપર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધી વસ્તુનું આપણે 2 કપ સૂજી એડ કરેલો હતો તો સાથે જ અહીંયા આપણે 2 કપ જેટલી છાશ એડ કરેલી છે. એટલે મિશ્રણ કંઈક આ રીતનું બન્યું છે, તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે આની અંદર રેગ્યુલર મસાલા કરી લેશું. તો હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન ભરીને હળદર નાખી દેશું અને સાથે જ અહીંયા મેં 2 ટીસ્પૂન ભરીને કશ્મીરી લાલ મરચું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દેશું. અને હવે જુઓ, આ નાસ્તો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બને એના માટે અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેશું. મસાલો બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો તમારે એડ કરવાનું, નહીંતર તમારે સ્કીપ કરી દેવાનો છે. તો હવે જુઓ, એક વખત આ બધી વસ્તુને આપણે પ્રોપર હલાવી અને મિક્સ કરી લેવાનું છે. જો કંઈક આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થાય છે. તો આની અંદર આપણે ઈનો, સોડા કે કોઈ જ નાખવાની જરૂર નથી મિત્રો. જો બસ આપણું પ્રોપર બેટર બની અને તૈયાર છે, જોઈ શકો છો તમે. તો હવે જુઓ, એકદમ મસ્ત મજાનું પ્રોપર આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને એના ઉપર આ રીતે મેં એક નોનસ્ટિક પેન રાખી દીધું છે. હવે 1 ટીસ્પૂન જેટલું આપણે આ રીતે તેલ સ્પ્રેડ કરી દેશું. તો આ રીતે પેન ગરમ થઈ જાય ને એટલે 1 ટીસ્પૂન જેટલું જ આપણે મિશ્રણ લેવાનું છે અને આ રીતે આપણે એકદમ સરસ રીતે ગોળ સરસ આપણે ફેલાવી દેશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે હું કઈ રીતનું કરું છું. તો ગેસની ફ્લેમ મેં થોડી એવી હાઈ કરી દીધી છે. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ નાસ્તાને કૂક કરવાનો છે જેથી કરીને નીચે છે ને બળી ના જાય. તો સૌથી પહેલાં તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર નીચેની સાઈડ આપણે એકદમ સરસ રીતે આપણે કૂક કરી લેવાનો છે. નીચેની સાઈડ એકદમ સરસ એવી બ્રાઉન કલરની થઈ જાય પછી આ નાસ્તાને આપણે પલટાવીશું. તો હવે તમે જોઈ શકો છો કે આ રીતે નીચે એકદમ સરસ રીતે
કૂક થઈ ગયું છે. અને પછી આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી એને પલટાવી દઈશું. જો તો હવે નીચેની સાઈડ પણ એકદમ પ્રોપર આપણે એને કૂક કરી લેશું. તો હવે જો નીચેની સાઈડ પણ એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે એકદમ સરસ મજાનો બધી બાજુ એને શેકી લેશું. પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અને હવે આપણે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દઈશું. તો હવે જો આ રીતે ઉપરની સાઈડ જ્યારે એકદમ પ્રોપર કૂક થઈ જાય ત્યાર પછી અહીંયા જો મેં લીલું મરચું, ટમેટું અને થોડું મેં ચીઝ લીધું છે, અહીંયા પનીર લીધું છે અને મકાઈના દાણા લીધા છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે થોડું એવું આ રીતે મરચાં નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે ટમેટા પણ નાખી દઈશું અને મકાઈના દાણા ઉમેરી દેવાના છે અને સાથે જ અહીંયા આપણે પનીર પણ નાખી દઈશું. તો હવે જો આ રીતે એકદમ સરસ એવું શાકભાજી બધી બાજુ આપણે ફેલાવી દઈએ ને પછી આપણે ચીઝ લેવાનું છે. તો ચીઝ આ રીતે મેં પહેલેથી જ કટ કરીને રાખેલું છે. તો આ રીતે આપણે બધી બાજુ નાખી દઈશું. તો આ રીતે ચીઝ નાખી દઈએ ને એટલે આપણે થોડો ચાટ મસાલો છાંટી દઈશું એટલે શાકભાજી છે ને એ આપણને થોડા મોળા ના લાગે. તમારે અહીંયા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવો હોય ને તો પણ તમે નાખી શકો છો, પણ આ રીતે હું થોડો ચાટ મસાલો નાખું છું. અને હવે શું કરીશું, ત્યાર પછી અહીંયા આપણે આ રીતે એક કોઈ પણ વાટકો કે પછી ઢાંકણ ઢાંકી દઈશું અને એકદમ સરસ રીતે ચીઝ આપણું મેલ્ટ થાય ને એટલે 2 મિનિટ જેવું આમનામ જ એને આપણે રહેવા દઈશું. તો હવે જો લગભગ 3 થી 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આને ખોલી લઈશું. જોઈ શકો છો તમે કે કેટલું એકદમ મસ્ત મજાનો આપણો હેલ્ધી પિઝા બાઇટ બની અને તૈયાર થઈ ગયું છે. જો એકદમ યુનિક લાગે છે ને. તો કોઈ તમને નહીં કહે કે તમે આ બટેટા અને દૂધીમાંથી બનાવેલું છે, એટલું બધું હેલ્ધી પણ બને છે. તો સેમ એ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી અને તૈયાર કરી લઈશું. તો મિત્રો જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો હોમમેડ આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. અને હા, બીજી વાત એ પણ કહી દઉં કે આ ટેસ્ટી તો છે, સાથે હેલ્ધી પણ એટલો બધો છે મિત્રો. જો તો તમે એક વખત આવી રીતે ઘરે બનાવશો ને તો તમે બજારના પિઝા, બર્ગર કે પછી સેન્ડવિચ પણ ભૂલી જશો, એટલો બધો ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.